નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે મુલાકાતે આવ્યા છીએ નરસિંહપુરા મુકામે. તો આપણી સાથે છે અક્ષર ઓર્ગેનિક સીડરના રિંકુભાઈ પટેલ અને નરસિંહપુરાના પ્રગતિશીલ ખેડૂત ગિરીશભાઈ. તો એમને આપણે જ્યારે બટેટાની હમણાં સિઝન પૂરી થઈ ને હમણાં જ એમના બટેટા નીકળ્યા છે, એમાં એમને એક આપણે ચૈતન્ય ગ્લુકોગોલ્ડ નામના જે ખાતરોની સિરીઝ છે એનો વપરાશ કરેલો. તો આપણે ગિરીશભાઈ પાસેથી જાણશું કે એમને આ ખાતરોનો એમને કેવી રીતે અનુભવ થયો, શું અનુભવ થયો. નમસ્તે ગિરીશભાઈ. હા, નમસ્તે. તમારું ઓળખાણ આપજો, તમારું પૂરું નામ અને ગામનું નામ. પટેલ ગિરીશભાઈ મગનભાઈ, ગામ નરસિંહપુરા, પોસ્ટ કુકડિયા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9426891623. મને આ ચૈતન્ય કંપનીનો ગુલકો 50 અને 18 નંબર 52 ના આ 3-4 પ્રોડક્ટનું રિઝલ્ટ મળી રહ્યું છે. હવે ગિરીશભાઈ, આપણે ટોટલ કેટલા એકરના પ્લાન્ટેશન હતું બટાટા? પ્લાન્ટેશન 4 એકરમાં હતું. એમાં 1 એકરનું ટ્રાયલ લીધું હતું. 4 એકરના પ્લાન્ટેશનમાં વેરાયટી કઈ હતી આપણી પાસે? GF1 હતી. GF1 વેરાયટીમાં આપણે ટ્રાયલ લીધેલું. હા, ટ્રાયલ લીધું. 1 એકરમાં આપણે ટોટલ કેટલા લીટર ચૈતન્ય ગ્લુકો ગોલ્ડ હતો? એ 4 લીટર. 4 લીટર વાપર્યું. જુદા જુદા પ્રોડક્ટ. 4 લીટર તમે જુદા જુદા સમય વાપર્યું છે, કંપની આપ્યું હતું શેડ્યુલ પ્રમાણે. હવે તમને જ્યારે હાર્વેસ્ટિંગ થયું ત્યારે શું અનુભવ થયો જરા ખેડૂત મિત્રોને જણાવજો. અરે, મને તો એવું લાગ્યું કે ગોળી જ ના દેખાય. ગોળી બિલકુલ નીકળી જ નહીં. નીકળી જ નહીં. અચ્છા. અને બીજામાં 3 એકરમાં હતી, એમાં 12 કટ્ટા નીકળ્યા. એકરમાં 12 કટ્ટા નીકળ્યા. અચ્છા, ગોળી જે આપણે ચૈતન્ય ગ્લુકો વાપરેલું હતું એમાં નહીં નીકળ્યું? ના, નહીં નીકળી. અને ઉત્પાદનમાં તમારે જે માલ નીકળ્યો એમાં કેટલો ફરક પડ્યો ટોટલ? એમાં 30,000 રૂપિયા ફરક પડ્યો. ટોટલ પૈસામાં 30,000 રૂપિયા હા. ફરક પડ્યો. એટલે એક ટ્રોલી વધારે નીકળી. એક ટ્રોલી વધારે ઉત્પાદન નીકળ્યું અને બિલકુલ ગોળી ના નીકળી. બરાબર. તો આપણે આ જે સજેશન રિંકુભાઈએ મટીરિયલ પ્રોવાઈડ કર્યું હતું, હા, તો આપણે એમનો પણ અભિપ્રાય લઈએ રિંકુભાઈનો. તો રિંકુભાઈ, આપણે ઘણી જગ્યાએ એવી રીતે જુદા જુદા તમે ટ્રાયલો ગોઠવેલા, તો તમને ઓવરઓલ જે આ પ્રોડક્ટ છે ચૈતન્ય ગોલ્ડની, એના વિશે તમારો શું અભિપ્રાય છે? આપણે ટોટલ 4-5 જગ્યાએ ટ્રાયલો કર્યા હતા. બરાબર. એમાંથી જે રિવ્યૂ મળ્યા છે, બરાબર, એવરેજ 94 મણથી 100 મણનું પ્રોડક્શન પ્લસ થયું છે. બરાબર. અત્યારે જે હાલ હાર્વેસ્ટિંગ 3 ખેડૂતના થયા એમાં 94 મણ 100 મણની વચ્ચેનું એવરેજ પ્લસ છે. બરાબર. અને એપ્રોક્સિમેટ જે ખર્ચો કર્યો છે એ 4,500ની આજુબાજુનો છે. એની સામે 30,000 રૂપિયાનું પ્રોડક્શન વધારે આવ્યું. બરાબર. સરસ. તો તમે શું રેકમેન્ડ કરશો ખેડૂતોએ આ વસ્તુ રેગ્યુલર વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. હા, વાપરવી જોઈએ. એનાથી એનું જે કોસ્ટ છે એના પ્રમાણે તમને એનો ફાયદો એવો ફાયદો એટલે ઘણો ફરક. સરસ. આભાર, તમે તમારો ફ્રેન્ક રિવ્યૂ આપ્યો એ બદલ. ફરીથી મળતા રહીશું આપણે આ રીતે કૃષિ કલ્યાણ ચેનલ તરફથી. થેન્ક યુ.